નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. બ્રેન્ટ ક્રૂડ અને આઈટી શેર્સમાં તેજીથી માર્કેટને મળ્યો સપોર્ટ. નિફ્ટી 170 પોઈન્ટની તેજી સાથે 25,175ના સ્તર પર બંધ, પરંતુ બેંક નિફ્ટીમાં રહ્યો સુસ્ત કારોબાર. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહી ખરીદદારી યથાવત. 5 વર્ષના નીચલા સ્તરથી આઈટી શેર્સમાં આજે જોરદાર રિવર્સલ. લગભગ 4.5% ઉછળ્યો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ. નિફ્ટીના ટોપ 5 ગેનર્સ આઈટી સેક્ટરના, સાથે જ મેટલ શેર્સની પણ ચમક વધી. પણ સરકારી બેંકમાં ઉપલા સ્તરેથી આવ્યું દબાણ. લેડની કિંમતોમાં મોટા ઘટાડાથી બેટરી શેર્સમાં રહી ખરીદદારી. એક્સાઇડ 7.5%ના ઉછાળા સાથે બન્યો વાયદાનો ટોપ ગેનર અને સાથે અમારા રાજામાં પણ 3%ની તેજી. લેડની કિંમતમાં ઘટાડાથી કંપનીના પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડાની અપેક્ષા. અને કાચા તેલનો ભાવ નરમાશના કારણે ઓએમસીઝ શેર્સમાં આવી તેજી. 2 થી 3% ઉછળ્યા પીપીસીએલ, એચપીસીએલ અને આઈઓસી અને સાથે જ ઇન્ડિગોમાં પણ મજબૂતી, પરંતુ ઓઇલ ઇન્ડિયા અને ઓએનજીસીમાં નરમાશ. ત્યારે જ આજની માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો આજે બજારમાં આપણને સારી મજબૂતી આવતી જોવા મળી છે. શરૂઆત જો આપણે કરીએ સેન્સેક્સથી તો 0.75%ની મજબૂતી, 0.5%ની મજબૂતી સાથે સેન્સેક્સ 77,502 ઉપર બંધ થતો આપણને જોવા મળ્યું છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 0.71%ની મજબૂતી બની 24,175 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આપણે સારી મજબૂતી વિટનેસ કરી છે. મિડ કેપની વાત કરીએ તો 0.48%ની મજબૂતી સાથે મિડ કેપનું ક્લોઝિંગ છે 62,307 ઉપર. અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો સ્મોલ કેપમાં પણ આપણને મજબૂતી જ રહેતી જોવા મળી છે. 19,167નું ક્લોઝિંગ છે અને 0.25%ની મજબૂતી સ્મોલ કેપ ઇન્ડેક્સમાં આપણને જોવા મળી છે. પણ બેંક નિફ્ટીને જો આપણે અહીંયા આગળ નજર કરીએ તો અંડર પરફોર્મન્સ બેંક નિફ્ટીએ અહીંયા આગળથી બતાવ્યું છે અને બિલકુલ ફ્લેટ બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ 58,031ની ઉપર. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ લગભગ 2:1 જેવો રહ્યો છે. પ્રિસાઇઝલી વાત કરીએ તો 1.94:1. 2,065 શેર એવા રહ્યા કે જે મજબૂતી સાથે બંધ થયા છે અને 1,064 શેર્સ એવા રહ્યા કે જે દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થયા છે. હવે આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ જોઈ લઈએ. ગેનર્સથી સ્ટાર્ટ કરીએ તો આપણે હેડલાઇનમાં જે રીતે વાત કરી આઈટી સ્ટોક્સમાં સારી મજબૂતી. ટોપ ગેનર્સમાં આઈટી સ્ટોક્સ છે. ઇન્ફોસિસ 5.64%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર, ફોલોડ બાય ટેક મહિન્દ્રા 4.34%ની મજબૂતી, ટીસીએસ 4.31%ની મજબૂતી અને ત્યારબાદ પણ જો તમે નજર કરશો એચસીએલ ટેક 4.24%ની મજબૂતી અને વિપ્રો પણ છે 2.27%ની મજબૂતી સાથે આ ટોપ ગેનર્સની અંદર. આ ઉપરાંત બજાજ ફિનસર્વ છે જ્યાં 3.23%ની મજબૂતી બની છે. હવે આજના ઘટનારા સ્ટોક નિફ્ટી 50ના ટોપ લૂઝર કાઉન્ટર જોઈ લઈએ તો ત્યાં આગળ મેક્સ હેલ્થ કેરમાં આપણે સૌથી વધારે દબાણ જોયું છે 1.10% જેટલું. એલએનટીમાં 0.81%નું દબાણ અને ટાટા મોટર્સ પીવીની વાત કરીએ તો 0.53%નું દબાણ ત્યાં બનતું જોવા મળ્યું છે. આ ઉપરાંત નેસ્લે ઇન્ડિયા, એક્સિસ બેંક અને એસબીઆઈ લાઈફની વાત કરીએ તો 0.5%ના દબાણ ત્યાં પણ જોવા મળ્યા છે. તો હવે આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ જોઈ લીધા છે અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને આજે આપણને સારી મજબૂતી જોવા મળી. ગઈકાલે આપણે આ શોની અંદર જ્યારે આપણા નિષ્ણાતોએ વાત કરી રહ્યા હતા આપનો પણ નિફ્ટીનો કોલ હતો જ્યાં 24,200ની આસપાસના ટાર્ગેટ આપણે જોતા નજીક આજનું ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છીએ 24,175નું. તો આગળ નિફ્ટીની ચાલ આપને કેવી રીતની લાગી રહી છે? આજે જે મજબૂતી જોવા મળી છે આવતીકાલે કન્ટિન્યુ થશે? કઈ રીતની આપની સલાહ રહેશે નિફ્ટી પર? છેલ્લા 10 દિવસનું જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. નીચેની બાજુમાં 23,800 અને ઉપરની બાજુમાં 24,300 આ રેન્જ છે. અત્યારે પણ જોઈએ તો એના રેન્જના આસપાસ ક્લોઝિંગ આપ્યું છે. નો ડાઉટ 2 દિવસથી આપણને થોડી બહુ અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી છે. સાથે એવરેજીસના ઉપર ક્લોઝિંગ આપી રહ્યો છે. ઓવરઓલ કાઉન્ટર્સ અત્યારે પણ નિફ્ટીમાં સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. પણ ઉપરમાં જ્યાં સુધી 24,300 ને બધા ક્રોસ ન કરે એના ઉપર ક્લોઝિંગ નહીં આપે ત્યાં સુધી મને અપસાઇડ મુવમેન્ટમાં થોડું બહુ
જ્યાં એવું શક્યતા ઓછી દેખાઈ રહી છે. નીચેની બાજુમાં પણ અગર જોઈએ તો 23,800 ને બધા સ્ટ્રોંગ સપોર્ટ છે. અગર એ બધા બ્રેક કરે છે તો લાગે છે નીચેમાં આપણને ફરીથી 23,500 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. પણ જે હિસાબે અત્યારે મુવમેન્ટ થઈ રહી છે, મને લાગે છે કાલે એના અપસાઇડના જો લેવલ્સ છે એ બધા ક્રોસ કરી શકે છે અને અપસાઇડમાં આપણને ફરીથી 24,400 થી 24,500 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. તો મારા હિસાબે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી સાથે આપણે નિફ્ટીમાં જઈ શકે છે કાલ માટે. અને આપણે અગર નિફ્ટી નીચેમાં 24,120 ને એ બધા લેવલ સુધી આવે છે તો મારા હિસાબે બાય કરી શકે છે. 24,000 આસપાસનો સ્ટોપ લોસ મૂકી શકે અને ઓફસાઇડમાં ટાર્ગેટ 24,300 થી લઈને 24,400 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી ખરીદી તરફ જ ચાલવાની સલાહ નિફ્ટી ઉપર બની રહી છે અને 24,300 24,400 સુધીના ટાર્ગેટ માટે તમે ખરીદી કરીને નિફ્ટીની અંદર ચાલી શકો છો. 24,000નો સ્ટોપ લોસ રાખો તો નિફ્ટી ઉપર આગળ પણ મજબૂતી યથાવત રહી શકે છે. 24,120ની આસપાસથી બાય કરીને ચાલવાની સલાહ અહીંયાથી આપણને મળતી જોવા મળી રહી છે વિરલ છેડાજી તરફથી. વિરલજી, આપણે જો જોઈએ તો બેંક નિફ્ટી જે છે એમાં અંડર પરફોર્મન્સ રહ્યું છે અને બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. તો બેંક નિફ્ટીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ત્યાં કઈ રીતની આપની સલાહ બનશે? બેંક નિફ્ટી અત્યારે જોઈએ તો થોડું અંડર પરફોર્મ થઈ રહ્યું છે, પણ મને લાગે છે અહીંયાથી એમાં પણ અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. નીચેમાં જોઈએ તો અરાઉન્ડ 57,400 થી લઈને 57,000 ના વચમાં સારા એવા સપોર્ટ છે. એ બધા અગર ઇન્ટેક્ટ રહે છે તો અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં આપણને 58,900 થી લઈને 59,500 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. અગર નીચેના લેવલ્સ અગર બ્રેક કરે છે તો મને લાગે છે ફરીથી આપણને અરાઉન્ડ 56,000 થી 55,500 સુધીના લેવલ જોવા મળી શકશે. પછી એ હિસાબે 2-3 દિવસથી સાઇડવેઝ મુવમેન્ટ કરી રહ્યા છે અને થોડું બહુ પાર્ટિસિપન્ટ્સ આપણને પ્રાઇવેટ સેક્ટર બેંક્સનું જોવા મળે છે. મને લાગે છે કાલે ઉપરમાં અપસાઇડ મુવમેન્ટ આપણને સારી એવી જોવા મળી શકે છે. તો એમાં પણ અગર અહીંયાથી થોડું ઘટાડો આવે છે, ફરીથી 57,900 લેવલ્સ આવે છે તો બાય કરી શકે છે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 57,600 ના આસપાસ મૂકી શકીએ અને અપસાઇડમાં ટાર્ગેટ 58,400 થી લઈને 58,800 ના જોઈ શકે છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. બાઇંગ લેવલ જે રહેશે એ 57,900ની આસપાસનું રહેશે અને અહીંયા આગળથી જે આપણે વાત કરી સ્ટોપ લોસની 56,600નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 58,400થી લઈને 58,800 સુધીના બની શકે છે. તો વિરલજીના મતે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે અન્ય નિષ્ણાતો નિફ્ટી અંગે ખાસ કરીને કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ જોઈ લઈએ. નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત પુપ્તાનીની સલાહ પર નજર કરીએ તો એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ 24,400ના અને સ્ટોપ લોસ 24,140નો બની શકે છે. તો ખરીદી કરીને ચાલવાની અમિતજી તરફથી સલાહ બની રહી છે. હવે આપણે નજર કરીએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 24,155ની આસપાસથી ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,275થી 24,465નો અને 24,000નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાની સલાહ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર તરફથી મળતી જોવા મળી રહી છે. તો ત્રણેય નિષ્ણાતોનો પોઝિટિવ વ્યૂ, ખરીદી કરીને ચાલવાની સલાહ નિફ્ટી ઉપર બની રહી છે. ત્યારે હવે આપણી સાથે વિરલજી જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક્સ સ્પેસિફિક ચર્ચામાં આગળ વધીશું. વિરલજી, આજે સૌથી સારી મજબૂતી જે જોવા મળી છે એ આઈટી સ્ટોક્સની અંદર આપણે આવતી જોઈ રહ્યા છે અને આઈટી સ્ટોક્સની આપણે જ્યારે વાત કરી રહ્યા છે તો એક સારો સપોર્ટ આજે નિફ્ટીના આઈટી સ્ટોકે આપ્યો છે. ટોપ ગેનર કાઉન્ટર્સમાં ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, TCS આ બધા જ 4.25%થી 5.5%ની મજબૂતી દર્શાવી રહ્યા હતા. મિડ કેપ આઈટીના પર્સિસ્ટન્ટ સિસ્ટમ જેવા કાઉન્ટર્સ પણ 5% આસપાસની મજબૂતી દર્શાવી રહ્યા હતા. તો આઈટી સ્ટોક્સને કઈ રીતે જોઈ રહ્યા છો અને આજે જે રિવર્સલ જોવા મળ્યું છે એ કન્ટિન્યુ થઈ શકશે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ટકી શકશે આજે જે રિવર્સલ દેખાયું છે? પહેલા તો આપણે આઈટી સેક્ટરની અગર વાત કરીએ તો ઇન્ડાઇસિસમાં જોઈ શકે છે કે એના જો હાઈસ બનાવ્યા ત્યાંથી આપણે કરેક્શન્સ પણ સારું જોવા મળ્યું ને છેલ્લા 3-4 દિવસથી પણ એના જો 28,000ના હાઈસ હતા ત્યારથી ઓલમોસ્ટ કાલે 26,000ના આસપાસના લોસ બનાવ્યા. એટલે ઓલમોસ્ટ ઉપરના ભાવેથી આપણે જોઈ શકીએ કે 7 to 8%નું કરેક્શન જોવા મળી જાય. નો ડાઉટ આપણને આજે સારી એવી પુલબેક જોવા મળી ગઈ છે, પણ અત્યારે પણ જોઈએ તો એના પ્રીવિયસ હાઈસના અત્યારે પણ ક્રોસ નથી કર્યું. ઓવરઓલ એટલે મને લાગે છે થોડું કોશિયસ રહેવાનું રહેશે. થોડી સાઇડવેઝ હજી પણ ટ્રેડિંગ થઈ શકે છે. જ્યાં સુધી ઉપરમાં 28,000 ને બધા ક્રોસ કરી નતો ને એના ઉપર ક્લોઝિંગ નથી આવતો ત્યાં સુધી મને લાગે છે આઈટી સેક્ટર આ રેન્જમાં થોડું મૂવમેન્ટ કરી શકે છે. જ્યારે પણ આ 28,000 ને બધા ક્લોઝ કરશે એના પછી મને લાગે છે અપસાઇડમાં આપણને 29,500 થી લઈને 30,000 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે. એ જ હિસાબે મને લાગે છે સ્ટોક સ્પેસિફિક પણ અગર વાત કરીએ તો એમાં પણ મને લાગે છે થોડું બહુ અહીંયાથી હજી પુલ બેક રહી શકે છે 4 to 5%નું. પણ ઓવરઓલ મારા હિસાબે થોડું રેન્જ બાઉન્ડ મુવમેન્ટ રહેશે.
નેક્સ્ટ વીકથી ફરીથી ક્વાર્ટરલી રિઝલ્ટ અપડેટ પણ આવવાના છે, તો મારે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. લોંગ ટર્મ માટે કોઈને ઇન્વેસ્ટ કરે તો આ લેવલ્સ પર થોડું બહુ ઇન્વેસ્ટ કરી શકે છે, પણ અત્યારે પણ જોઈએ તો થોડું બહુ વોલેટિલિટી આમાં હોઈ શકે છે, તો મારા હિસાબે થોડું કોશિયસ રહેવાનું બેટર રહેશે. ઓકે, તો થોડું કોશિયસ રહેવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. અને વિરલજી, આપ જે રીતે જણાવી રહ્યા હતા કે લોંગ ટર્મ માટે અહીંયા આગળથી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો અમુક સ્ટોકમાં થઈ શકશે, તો એ કયા સ્ટોક તમે જોઈ રહ્યા છો આઈટીમાંથી? મને આઈટી સેક્ટરમાં HCL ટેક સારું દેખાડ્યું છે, ટેક મહિન્દ્રા છે, કોફોર્જ છે અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ છે. ઓકે, HCL ટેક, કોફોર્જ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ પર ખાસ ધ્યાન રાખજો. વોલેટિલિટી રહેશે લોંગ ટર્મ માટે. જો અહીંયા આગળથી તબક્કાવાર ધોરણે તમારે થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ સ્ટોક ઉપર ધ્યાન રાખીને ચાલી શકો છો. તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને આઈટી સ્ટોક્સની ખાસ ચર્ચા કરી છે. એ બાદ આજે આપણે જે બેટરી રિલેટેડ સ્ટોક છે એની વાત કરી લઈએ. એક્સાઇટ બેટરી જે છે એમાં 7% ઉપરનો આપણને ઉછાળો જોવા મળ્યો છે. અમારા રાજામાં પણ આ જ રીતની સ્થિતિ આપણને જોવા મળી છે. એક સારી મજબૂતી આ સ્ટોક્સે આજે આપણને બતાવી છે. વિરલજી, અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? ઓવરઓલ કાઉન્ટર સારો દેખાડે છે. એક્સાઇટ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો જે હિસાબે વોલ્યુમ સાથે મોમેન્ટ આપી છે અને ઓલમોસ્ટ 7.5% અપસાઇડ રેન્જ આપી છે, મને લાગે છે આ કન્ટિન્યુ કરી શકે છે અને અપસાઇડમાં આપણને 450 પ્લસના લેવલ્સ પણ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. ઓવરઓલ પણ અગર જોઈએ તો 15-20 દિવસનું જો રેન્જ બાઉન્ડમાં ટ્રેડ કરી રહ્યો હતો એનો આજે બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે ને એના એવરેજીસના ઉપર ટ્રેડ કરે છે. ઓવરઓલ કાઉન્ટર સારું છે. અહીંયાથી અગર ડિપ્સ પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 370 ના આસપાસ મૂકી શકીએ ને અપસાઇડમાં ટાર્ગેટ આપણે 450 થી લઈને 480 ના જોવા મળી શકે છે. અમારા જે બેટરીની વાત કરીએ તો એમાં આપણે જોઈ શકીએ છીએ આજે થોડું અંડર પરફોર્મર હતું. ઓલમોસ્ટ 2.5% જ આપણને મુવમેન્ટ જોવા મળી હતી. પણ એક એના રેન્જમાં અત્યારે ટ્રેડ કરે છે. ઉપરની બાજુમાં એને અરાઉન્ડ 880 ના આસપાસ રેઝિસ્ટન્સ છે. એ બધા હજી સુધી ક્રોસ નથી કર્યા. જ્યારે પણ એ ક્રોસ કરશે ત્યાર પછી જ એમાં મુવમેન્ટ આપણને સારી એવી જોવા મળી શકશે. તો અત્યારે વેઇટ કરવાનું રહેશે. કન્ડિશનલ બાય રહેશે. જ્યારે પણ 880 ને બધા ક્રોસ કરે છે તો બાય કરવાનું રહેશે. ફર્ધર અપસાઇડ ટાર્ગેટ્સ ઓફ 950 ટુ 980 માટે ત્યાં સુધી મારે થોડું વેઇટ કરવાનું રહેશે. ઓકે, તો અહીંયા આગળથી આજે જે બેટરી સ્ટોક્સની અંદર ઉછાળો આવ્યો છે એની આપણે વાત કરી છે. અમારા રાજામાં ખાસ અહીંયા આગળથી વેઇટ કરીને ચાલવાની સલાહ છે. અને એક્સાઇટ ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી 450થી 480ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. 370નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે અહીંયા આગળથી બેટરી સ્ટોક્સની ખાસ કરીને વાત કરી છે. આ ઉપરાંત વધુ સ્ટોક્સની આપણે વાત કરી લઈએ. બેંકની વાત કરીએ. આઈસીઆઈસીઆઈ બેંક 1.5% મજબૂતી સાથે આપણને બંધ જોવા મળી છે. પણ આ ઉપરાંત જો આપણે જોઈએ એસબીઆઈ બેંક હોય તો એ 0.40%ની મજબૂતી હતી. અમુક જે બેંકને લગતા કાઉન્ટર છે જે ઘટાડા તરફ રહ્યા હતા, જેમ કે બેંક ઓફ બરોડા 4% જેટલો મોટો ઘટાડો પીએસયુ બેંક્સમાંથી આપણે જોઈ રહ્યા છે. તો બેંક્સમાંથી કયા કાઉન્ટર પર વિરલજી કઈ રીતની આપની સલાહ બનશે? ઓવરઓલ બેન્કિંગ કાઉન્ટર જોઈએ તો અત્યારે થોડું મિક્સ ટ્રેડિંગ કરી રહ્યો છે. અગર અપસાઇડની મુવમેન્ટમાં વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં સારા દેખાડે છે. પીએસયુ બેંક્સમાં જોવા જઈએ તો એસબીઆઈ છે કે બેંક ઓફ ઇન્ડિયા છે, સિટી યુનિયન બેંક છે, એ 3 બેંક્સ મને થોડા સારા દેખાડે છે કે અહીંયાથી મુવમેન્ટ્સમાં મને લાગે છે અત્યારે પણ 4 to 5% હજી રાઇઝ આવી શકે છે. અગર પહેલા આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ તો એના જો લોસ હતા ત્યારથી ઓલમોસ્ટ અત્યાર સુધી 15-20% રાઇઝ મળી ગયું છે અને વોલ્યુમ્સ પણ અત્યારે પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી કન્ટિન્યુ કરી શકે છે અને અપરમાં 1450 થી 1480 સુધી આપણને શોર્ટ ટર્મમાં ટાર્ગેટ જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ કાઉન્ટર્સ મને સારું દેખાડ્યું છે. ડિપ્સમાં પણ આવે તો બાય કરી શકે છે. ઓવરઓલ સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1340 ના આસપાસમાં મૂકી શકીએ છીએ. એચડીએફસી બેંકની અગર વાત કરીએ તો અત્યારે જોઈએ તો છેલ્લા 3-4 દિવસે એક રેન્જમાં ટ્રેડ કરે છે. ઉપરમાં 806 અને નીચેમાં 798 રેન્જમાં ટ્રેડ કરે છે. ફરીથી 806 ના બધા લેવલ જ્યારે પણ ક્રોસ કરશે લાગે છે અપસાઇડમાં 850 સુધી લેવલ્સ આવી શકે છે. તો કન્ડિશનલ બાય રહેશે. 806 ના ઉપર નીકળે તો બાય કરી શકે છે. સ્ટોપ લોસ આપણે 790 ના આસપાસ પછી મૂકી શકીએ. એસબીઆઈ બેંકની પણ વાત કરીએ તો એ પણ અત્યારે રેન્જમાં ટ્રેડ કરે છે. પણ મને હિસાબે જે હિસાબે વોલ્યુમ્સ રહે છે મને લાગે છે ઉપરમાં 1100 સુધીના લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર્સ આપણને અત્યારે સારું દેખાઈ રહ્યું છે. 1020 ના સ્ટોપ લોસથી બાય કરી શકો છો. હવે આપણે તમારા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક્સ પર બની રહી છે તમારી પસંદગી? મારા પસંદગી 2 સ્ટોક બની રહ્યા છે. પહેલું ઇન્ફોએજ લિમિટેડ પર રહેશે. ઓવરઓલ એનો જો જોઈએ તો રિસેન્ટમાં 900 ના આસપાસના લોસ બન્યા ત્યારથી થોડું પુલબેક પણ અત્યારે જોવા મળ્યું છે. સાથે જોઈએ તો ઓવરઓલ છેલ્લા એકાદ મહિનામાં સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશન્સ બનાવેલું હતું અને આજે એનું બ્રેકઆઉટ આપણને મળ્યું છે. વોલ્યુમ્સના ઉપર ટ્રેડ કરે છે અને વોલ્યુમ્સ પણ સારા થઈ રહ્યા છે. એવરેજીસના ઉપર અત્યારે ટ્રેડ કરે છે.
લાગે છે એનાથી અપસાઇડ મુવમેન્ટ સારી એવી આપણને જોવા મળી શકશે. તો મીડિયમ ટર્મ માટે આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 950 ના મૂકી શકીએ ને અપસાઇડમાં ટાર્ગેટ આપણને 1200 ના જોવા મળી શકશે. સેકન્ડ પિક મારી અડાની એનર્જી સોલ્યુશન પર રહેશે. ઓવરઓલ જોઈએ તો અત્યારે કરન્ટલી ઓલમોસ્ટ 3 યર્સના હાઈસ પર ટ્રેડ કરે છે. ઉપરની બાજુમાં ડિસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશન્સમાં આજે બ્રેકઆઉટ મળ્યું છે. સાથે 20 DMAs ની ઉપર અત્યારે ટ્રેડ કરે છે અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં પણ સારી એવી જોવા મળી શકશે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ નીચેમાં 1440 ના મૂકવાના રહેશે અને ઉપરની બાજુમાં ટાર્ગેટ 1800 ના રહેશે. ઓકે, તો અહીં આગળથી બે વિરલજીની પસંદગીના સ્ટોક્સની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ તો એક તો ઇન્ફો એજ પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 950નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 1200ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો ઇન્ફો એજમાં. અને ઇન્ફો એજ ઉપરાંત જે બીજો સ્ટોક વિરલજીને પસંદ આવી રહ્યો છે અદાણી એનર્જી સોલ્યુશન, અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. 1440નો સ્ટોપ લોસ અને 1800ના ટાર્ગેટ માટે અદાણી એનર્જી સોલ્યુશન્સમાં ખરીદી કરીને ચાલી શકો છો. તો આ આપણે ખાસ કરીને વિરલજીના ટ્રેડિંગ કોલ્સની વાત કરી છે. હવે વધુ સ્ટોક્સની આપણે ચર્ચા કરી લઈએ. ઓટો કાઉન્ટર્સ પર આવી જઈએ વિરલજી. ઓટોમાં આપણે જોઈએ તો આજે આપણને કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ કહી શકીએ. ટાટા મોટર્સ જે છે એની અંદર દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું છે 0.5% આસપાસનું, પણ ટીવીએસ મોટર્સ 4%ની મજબૂતી સાથે આપણને બંધ થતો જોવા મળ્યો છે. અને અન્ય સ્ટોક્સમાંથી જો આપણે વાત કરી લઈએ, M&M પણ 1.5% આસપાસની મજબૂતી સાથે બંધ થયો છે. તો કાઉન્ટર સ્પેસિફિક મુવમેન્ટ આપણને જોવા મળી છે ઓટો સ્ટોક્સમાં. તો કઈ રીતની તમારી સલાહ બનશે, કયા કાઉન્ટર પર? અગર પહેલા આપણે ઓટો સેક્ટરની પણ વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એપ્રિલ મહિનામાં નીચેમાં લોસ બનાવેલા ઓલમોસ્ટ અરાઉન્ડ 24,000 અને ત્યાંથી થોડી બહુ અપસાઇડ મુવમેન્ટ સાથે સાઇડવેઝ ચાલી રહ્યો છે. ઓલમોસ્ટ 15% અત્યારે હાઈસ બનાવી ચૂક્યો છે અને મને લાગે છે અત્યારે પણ થોડું એક રેન્જમાં ટ્રેડ કરે છે. ઉપરની બાજુમાં એને અરાઉન્ડ 27,500 સુધીના રેઝિસ્ટન્સ છે, એ બધા ક્રોસ કરે છે તો મને લાગે છે અપસાઇડમાં આપણને ફરીથી 28,000 થી લઈને 29,000 ના લેવલ્સ પણ જોવા મળી શકશે. વોલ્યુમ્સ નો ડાઉટ જો હિસાબે થઈ રહ્યા છે, મને લાગે છે અપસાઇડ મુવમેન્ટ કન્ટિન્યુ કરી શકશે અને એના હાઈસ ક્રોસ કરીને અપસાઇડમાં આપણને 28,500 ના લેવલ્સ જોવા મળી શકશે. તો એ જ હિસાબે ઓટો કાઉન્ટર્સના પણ મને સારા એવા દેખાઈ રહ્યા છે. કરન્ટલી જોઈએ તો મને ટીવીએસ મોટર્સ છે, અશોક લેલેન્ડ છે, M&M છે કે મારુતિ, આ 4 કાઉન્ટર્સ મને સારા એવા દેખાઈ રહ્યા છે. ટાટા મોટર્સમાં પણ સીવી વ્હીકલ છે, સારું દેખાઈ રહ્યું છે. તો આ લેવલ્સ પર મારા હિસાબે આ બધામાં નિવેશ કરી શકે છે. ઓવરઓલ મને લાગે છે અહીંયાથી અપસાઇડમાં આપણને 10 to 15%ની રાઇઝ જોવા મળી શકશે. ઓકે, તો ઓટો કાઉન્ટર્સમાં અમુક જે કાઉન્ટર્સ તમને અહીં આગળથી જણાવવામાં આવ્યા છે ત્યાં તમે ફોકસ રાખીને ચાલી શકો છો. એક સારી મજબૂતી અહીંયા ઓટો કાઉન્ટર્સની અંદર આપણને જોવા મળી શકે છે. તો આપણે ઓટો કાઉન્ટર્સની વાત કરી. આ ઉપરાંત રાઇટ્સનો જે શેર છે એ આપણે ગઈકાલે પણ ખાસો ચર્ચામાં રહેતો જોયો છે અને આજે આપણે જે રીતે જોયું ઉપલા સ્તરેથી 3.5% જેવું દબાણ અહીં આગળથી બનતું જોવા મળ્યું છે. અહીંયા તમારી કઈ રીતની સલાહ બનશે રાઇટ્સના સ્ટોકની જો વાત કરીએ તો વિરલજી? ઓવરઓલ કાઉન્ટર છે તો વોલ્યુમ બેઝ સ્ટોક નથી. કાલે નો ડાઉટ જે હિસાબે વોલ્યુમ સાથે એમાં ટ્રેડ થયું હતું, સારી એવી આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે કે આજે જોઈએ તો પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી છે. મને લાગે છે આ પ્રોફિટ બુકિંગ હજી કન્ટિન્યુ કરી શકશે અને મને લાગે છે નીચેમાં ફરીથી આપણને 210 થી 200 ના આસપાસના લેવલ જોવા મળી શકે છે. તો મારે જેને પણ પહેલા બાય કર્યો તો મારા આ લેવલ્સ પર થોડું પ્રોફિટ બુક કરવાની સલાહ છે. ફ્રેશ બાઇંગ માટે મારે થોડું વેઇટ કરવાનું રહેશે. અગર નીચેમાં ફરીથી અગર 200 ના આસપાસ આવે છે તો એ લેવલ્સ પર બાય કરવાની રહેશે. ઓકે, તો અહીંયા આગળથી એક રાઇટ્સની આપણે વાત કરી. ઘટાડે તમે એક વ્યૂ અહીંયા આગળથી ખરીદી તરફનો લઈ શકો છો. અત્યારે ખરીદીની સલાહ અહીંયા આગળથી નથી બની રહી. ક્રૂડની ઇમ્પેક્ટ અમુક સ્ટોક્સ ઉપર ખાસ આપણને આવતી જોવા મળી છે. HPCL, BPCL આ બધા સ્ટોકમાં આપણે એક ખાસ કરીને ક્રૂડની ઇમ્પેક્ટ જે આપણે અહીંયા આગળથી આવતી જોઈ છે. કઈ રીતે તમે આ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને જોઈ રહ્યા છો જે આજે મજબૂતી તરફ બંધ થતી આપણને જોવા મળી છે? ઓવરઓલ અગર BPCL, HPCL અને IOC ના બધા કાઉન્ટર્સ છે તો છેલ્લા 3-1 મહિનાનું ચાર્ટ જોઈએ તો બધા એક રેન્જમાં ટ્રેડ કર્યા હતા. ઓલમોસ્ટ એના 15%ની રેન્જમાં ટ્રેડ કર્યા હતા. અગર પહેલા BPCL ની પણ વાત કરીએ તો નીચેની બાજુમાં 260 અને ઉપરની બાજુમાં 320 એ રેન્જમાં ટ્રેડ કર્યો હતો. ઓલમોસ્ટ 3 મંથ્સ એટલો આપણે જોઈ શકે છે. ને અત્યારે જોઈએ તો એમાં થોડું બહુ વોલ્યુમ્સ વધી રહ્યા છે અને નીચેથી મુવમેન્ટ પણ આવી રહી છે. જ્યાં સુધી ઉપરની બાજુમાં 320 બધા લેવલ્સ નહીં ક્રોસ કરશે ત્યાં સુધી હજી રેન્જમાં રહેશે. પણ જ્યારે પણ ક્રોસ કરશે ત્યાર પછી મને લાગે છે આપણને અપસાઇડમાં ફાસ્ટ મુવમેન્ટ જોવા મળી શકશે અને ફરીથી આ 360 થી 380 ના લેવલ્સ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે અને આ લેવલ્સ પર બાય પણ કરી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અત્યાર માટે જોઈએ તો 280 ના આસપાસ એમાં મૂકી શકીએ.
સેકન્ડ હિન્દુસ્તાન પેટ્રોલિયમની પણ વાત કરીએ તો એ પણ જોઈએ તો એના ઓલમોસ્ટ 3 મંથ્સના એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો ને અત્યારે જોઈએ તો એમાં પણ વોલ્યુમ સારા એવા થઈ રહ્યા છે. ઓવરઓલ કાઉન્ટર્સ આ પણ સારું દેખાઈ રહ્યો છે. લાગે છે અપસાઇડમાં ફરીથી આપણને 450 થી 480 ના લેવલ્સ આવી શકે છે. તો આ લેવલ્સ પર એમાં પણ થોડું બહુ નિવેશ કરી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે એમાં પણ અરાઉન્ડ 350 ના આસપાસ મૂકી શકીએ. ઓકે, તો HPCL BPCLમાં પણ એક ખરીદારીની સલાહ બની રહી છે અને ત્યારે જ વધનારા સેક્ટર જોઈએ તો આજે પણ રિયલ એસ્ટેટમાં ખરીદારી જોવા મળી છે. ગઈકાલે પણ ખરીદારી હતી, આજે કન્ટિન્યુ થતી જોવા મળી છે અને ઓબરોય રિયલ્ટીનો સ્ટોક જે છે એ આજે આપણને 3.25% ઉપર મજબૂતી સાથે બંધ થતો જોવા મળ્યો છે. અન્ય પણ અમુક સ્ટોકમાં મજબૂતી રહી છે. વિરલજી, કઈ રીતે આપ જોઈ રહ્યા છો ને રિયલ એસ્ટેટમાંથી કયા સ્ટોક પર ખાસ આપનું ધ્યાન બની રહ્યું છે? ઓવરઓલ રિયલ એસ્ટેટ સારું દેખાઈ રહ્યું છે. કાઉન્ટર્સમાં લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી શકશે. ઓવરઓલ રિયાલિટીની વાત કરીએ તો ઓલમોસ્ટ આપણે જોઈ શકીએ છીએ કે એને ઓલમોસ્ટ અરાઉન્ડ 12 મંથ્સના હાઈસ પર અત્યારે ટ્રેડ કરે છે ને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી આ કન્ટિન્યુ કરી શકશે ને અપસાઇડમાં આપણને 2000 થી લઈને 2100 ના લેવલ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો આ લેવલ્સ અહીંથી તો થોડું ડિપ્સ પણ આવે છે. ફરીથી 1800 કે 1750 ને બધા લેવલ્સ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1570 ના આસપાસમાં મૂકી શકીએ અને અપસાઇડમાં આપણે 2200 ના લેવલ્સ એમાં જોવા મળી શકે. સેકન્ડ મને DLF પણ સારું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ એમાં પણ જોઈએ તો સારા એવા કોન્સોલેશન્સ પછી એમાં બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે અને આજે ફર્સ્ટ ટાઈમ 200 DMNS ના ઉપર ક્લોઝિંગ આપ્યું છે ઓલમોસ્ટ 6 મંથ્સના પછી. તો ઓવરઓલ વોલ્યુમ સાથે જે હિસાબે મુવમેન્ટ છે મને લાગે છે અપસાઇડમાં આપણને 700 થી 750 ના લેવલ્સ એમાં આવી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર્સ આ પણ સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં 600 ના સ્ટોપ લોસ મૂકવાના રહેશે. ઓકે, તો ઓબરોય રિયલ્ટી અને DLF આ બંને ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ વિરલજીની બની રહી છે. DLFની વાત કરીએ તો 750નો ટાર્ગેટ અને 600નો સ્ટોપ લોસ, અને ઓબરોય રિયલ્ટીની વાત કરીએ તો 1570નો સ્ટોપ લોસ અને 2200 સુધીના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. તો રિયલ એસ્ટેટ કાઉન્ટર્સની પણ આપણે અહીંયા આગળથી ચર્ચા કરી છે. હવે આપણે વાત કરી લઈએ BSEના સ્ટોક. એમાં આજે આપણને ઘટાડો જોવા મળ્યો છે અને 3.25% જેવું દબાણ અહીંયા આગળથી બનતું જોવા મળ્યું છે. MCX જેવો સ્ટોક પણ આજે દબાણ તરફ જ બંધ થતો જોવા મળ્યો છે. તો વિરલજી, આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અગર BSE ની અગર વાત કરીએ તો મને લાગે છે થોડું સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યું છે. મને લાગે છે અગર નીચેમાં ફરીથી અગર 3780 ને બધા લેવલ્સ બ્રેક કરે છે તો કરેક્શન્સમાં હજી આપણને 3600 થી 3500 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો અત્યારે મારે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે. નો ડાઉટ લોંગ ટર્મ માટે સ્ટોક સારું દેખાઈ રહ્યું છે ને એવરી ડિપ્સમાં હું બાય કરવાની સલાહ આપીશ. પણ કરંટલી અગર શોર્ટ ટર્મ માટે કોને કરવો તો મારે થોડું વેઇટ કરવાનું રહેશે. અગર નીચેમાં 3500 થી 3600 ના વચમાં આવે છે તો એ લેવલ્સ પર થોડું બહુ પછી નિવેશ કરી શકે છે. MCX ની વાત કરીએ તો ઓવરઓલ કાઉન્ટર મને આ લેવલ્સ પર થોડું બહુ સારું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ જોવા જઈએ તો 15-20 દિવસનું કોન્સોલેશન્સને આજે બ્રેકઆઉટ આપ્યું હતું. નો ડાઉટ એના જો 50 DMS એના નીચે અત્યારે ક્લોઝિંગ આપ્યું છે, પણ જ્યારે પણ આ ઉપરમાં 3040 ને આજના હાઈસ ક્રોસ કરશે એના ઉપર ક્લોઝિંગ આપશે તો મને લાગે છે ફરીથી અપસાઇડમાં આપણને 3400 પ્લસના લેવલ જોવા મળી શકશે. આ પણ કાઉન્ટર લોંગ ટર્મ માટે સારું દેખાઈ રહ્યું છે અને શોર્ટ ટર્મ માટે પણ કોને બાય કરવું હોય તો આ લેવલ્સ પર પણ થોડું બહુ નિવેશ કરી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 2600 ના આસપાસ મૂકવાના રહેશે ને અપસાઇડમાં ટાર્ગેટ આપણે 3300 થી 3400 ના જોઈ શકીએ છીએ. ઓકે, તો BSE માટે વેટ એન્ડ વોચ અને MCXને તમે ખરીદી કરીને ચાલી શકો છો. 2600નો સ્ટોપ લોસ અને 3300-3400ના ટાર્ગેટ માટે MCXને ખરીદીને ચાલો. તો આ સલાહ આગળથી બની રહી છે. અને ત્યારે જ વિરલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ એના પર નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.